એક એવો બિઝનેસ આઈડિયા કે જે તમને એક સ્ટેબલ કરિયર આપી શકે છે અને રોજની ઇન્કમ સારી આપી છે. શું છે એ ખબર છે? બુટલેગર બનો, દારૂની ખેપ મારો, દારૂ વેચો. કેમ કે આપણા જિલ્લામાં આના સિવાય કોઈ એવો બિઝનેસ આઈડિયા છે જ નહીં કે જે તમને સારું કમાઈ આપે, એક સારું કરિયર આપી શકે. અને બીજું કંઈ છે જ નહીં. આના પાછળનું કારણ શું? કારણ તમને કહું. હું તો કહું છું આપણે હવે છે ને છોટાઉદેપુરના યુવાનોએ ભેગા થઈને અધિકારીઓ પાસે, પ્રશાસન પાસે, નેતાઓ પાસે જવું જોઈએ અને એમની પાસે આપણે દારૂ વેચવાનો પરવાનો માગવો પડે. આ કરિયર માટે પરમિશન તો લેવી પડે ને, આપણે ઊભું નહીં થવાનું. કારણ શું? કેમ કે આપણા કોઈએ જે વર્ષોથી રાજ કરતા આવ્યા છે નેતાઓ, અધિકારીઓ, એ લોકોએ છોટાઉદેપુરમાં રોજગારીનું સર્જન થાય, રોજગારી ઊભી થાય એવો કોઈ પ્રયત્નો કર્યા જ નથી આજ સુધી. ભલે ને આપણા જિલ્લામાં કોલેજો છે, BSc કોલેજ છે, ITIઓ છે, બધી જાત જાતની, એમાં ભણે ખરું છોકરું. ગરીબ, આદિવાસી કે ગરીબ કોઈ પણ જાતિમાંથી આવતું બાળક ભણે ખરું, પણ આગળ ભણીને શું કામ કરવાનો છોટાઉદેપુરમાં એની કોઈ ગેરંટી જ નહીં. આ લોકોએ કોઈ દિવસ કશું વિચાર્યું જ નહીં કે છોકરો ભણીને આગળ એની રોજગારી કરે તો પણ કરશે. ITIઓ ખોલી દીધી, બસ ભણાવી દીધા, એડમિશન લઈ લીધા. હવે ITI વાળો છોકરો છોટાઉદેપુર, હવે ગરીબમાંથી ભણેલો છોકરો, એને છોટાઉદેપુરમાં નોકરી તો મળતી જ નહીં. નોકરી કરવી હશે તો જશે બરોડા, નજીક તો એ જ છે ને બરોડા. ત્યાં જશે, એને પગાર પોસાય નહીં એટલે પાછા ઘરે આવીને શું કરવાનું? ITI કરેલો છોકરો, BSc કેમેસ્ટ્રી વાળો છોકરો ખેતરમાં બસ ખેતી કરવાની, કાં તો છૂટક મજૂરી કરવાની, એના સિવાય બીજું કોઈ ઓપ્શન છે જ નહીં આ લોકો પાસે. આની પાછળનું કારણ શું? બસ કારણ એ જ કે આ લોકોએ આજ સુધી આમની રોજગારી પાછળ કશું વિચાર્યું જ નહીં. છોટાઉદેપુર જિલ્લામાં અનેક એકમો આવે કે પછી ઇન્ડસ્ટ્રીયલ આવે કે ચાલો એ બધું છોડો, કે મોટી મોટી કંપનીઓ આવે, એ બધું વાત છોડ દો, પણ જે છોકરાઓને નોકરી નથી તે સ્વરોજગાર કે સ્વરોજગાર પોતે કરે એના પાછળનું બેકગ્રાઉન્ડ પ્રોવાઈડ કર્યું. કોઈ યોજનાઓ બહુ મોટી મોટી આપી દીધી, આ યોજના, પેલી પ્રધાનમંત્રી કૌશલ યોજના અને કેટલી બધી, પણ એ જ ખરેખર છોકરાઓને મળે છે કે કેમ એની પાછળની કોઈ તપાસ કરી? કોઈ સપોર્ટ કરવાનું કર્યું? કશું જ નહીં. લોન મળતી જ નહીં. છેલ્લે હારીને થારીને બિચારો છોકરો ખેતી કાં તો પછી મજૂરી, ડ્રાઈવર બને, કડિયો બને, કાં તો દુકાન નાનો ગલ્લો ખોલીને બેસી જાય. બસ એનાથી આગળ કશું નહીં. ભણવાનો મતલબ જ નહીં છોટાઉદેપુરમાં. કોલેજો બંધ કરી દો સાહેબ, કોલેજો હવે ખરેખર બંધ કરી દો, ITI બંધ કરી નાખો. તમારે મજૂર જ જોઈતા હોય, છોટાઉદેપુર જિલ્લાના યુવાનો બસ મજૂરી જ કરી ખાવાની. આપણે બીજું કોઈ કશું છે જ નહીં. હવે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ના આવે એનું પાછળનું કારણ કે કાં તો આ પેલો ગ્રીન એરિયા આવે છે, બરાબર, જિલ્લો કદાચ એગ્રીકલ્ચર ગણાતો એટલે ના આવે. એગ્રીકલ્ચર એરિયામાં ફૂડ પ્રોસેસિંગ એ સારામાં સારું બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. તો ફૂડ પ્રોસેસિંગ માટેની આજ સુધી આ લોકોએ કોઈ તૈયારી કરી છે? આજ લોકોએ આ ફૂડ પ્રોસેસિંગ વિકસે એવું કોઈ બેકગ્રાઉન્ડ પ્રોવાઈડ નહીં કર્યું. ધંધો તો જાતે કરવો પડે, પણ બેકગ્રાઉન્ડ તો સામે આપવું પડે. એ લોકોએ આજ સુધી એવો કોઈ પ્રયત્નો છે જ નહીં. કયા નેતાઓએ, કયા લોકોએ એના માટે પ્રયત્ન કર્યા કે જેનાથી છોટાઉદેપુરમાં આવું કંઈક વિકસે? કોઈ જ નહીં. કેમ કે બીજા બધા હોશિયાર થઈ જાય, તમે પડી જાઓ. તમે જે પલાઠી વાળીને બેઠા છો એ જોખમમાં આવે ને સાહેબ. એટલે આ લોકોના પ્રયત્નો જ નહીં એવા. અને આપણે બી કેવું કરીએ છીએ, હવે યુવાનોની વાત કરું, સોશિયલ મીડિયા આવ્યું, બરાબર છે, તો તમારે તો જાગૃત થવું જોઈએ કે નેતાઓને કે ભાઈ મારી રોજગારી કઈ છે, આટલી યોજનાઓ છે. કોઈ જાગૃત થવાની જગ્યાએ હવે તમને નાની મોટી પેલી જે પાર્ટીઓ છે, સોરી નાની નહીં મોટી પાર્ટીઓ, એ લોકો તમને ખબર નહીં કયા જાત જાતના પદ અત્યાર તો લાવી દીધા છે. પહેલાં તો હતું કે ભાઈ હા જિલ્લાનો પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ગામનો હવે તાલુકાનો હોય, હવે તો ગામનોય છે, ફળિયાનો છે, ખાડાનો છે, ટેકરીનો હોય છે. જાત જાતના પ્રમુખો બસ તમને બનાવી દીધા. તમે ફોર્મમાં આવી ગયા. ફોર્મમાં આવીને કે આપણે તો આ પાર્ટીના આ છે ભાઈ, આગળ ગાડીની પેલા ડેશબોર્ડ આગળ કાર મૂકી દીધું એટલે ફોર્મમાં ગાડીઓ 4 વ્હીલર લઈને ચાલી જવાનું. બસ આપણે પાર્ટીના કોઈક છે, તમારો ઈગો સંતોષાઈ ગયા તમે. પણ એમને કોઈ દિવસ તમે પૂછવાનો ટ્રાય કર્યો જ કે આ છોટાઉદેપુરમાં રોજગારી કેમ નહીં આવતી? કોઈ દિવસ નહીં.
ચલો રોજગારી, સ્વરોજગારીની વાત છોડી, છોટાઉદેપુરના યુવાનો યુવતીઓમાં શારીરિક ક્ષમતા આખા રાજ્યમાં વખણાય કે એ છોકરાઓ જે હોય, ખાસ કરીને આદિવાસી વિસ્તારના કે આદિવાસી છોકરાઓ ફિઝિકલી બહુ જ સ્ટ્રોંગ હોય, તો આજ સુધી સ્પોર્ટમાં એમને લઈ જવા કે પછી આગળ એમને કોઈ પ્લેટફોર્મ મળે એવું કશું કર્યું છે? વિકાસ કે હું કોઈ પોલિટિકલ પાર્ટી વિકાસ શબ્દને બીજેપી જોડે ના જોતા. આપણા જિલ્લામાં તો બીજેપી કોંગ્રેસ દરેકનું રાજ હતું જ, નેતાઓ છે જ. હું દરેકની વાત કરું છું. એ લોકોએ આજ સુધી એવો કોઈ પ્લેટફોર્મ મને તો યાદ નહીં કે આદિવાસી આ ફિઝિકનો ફાયદો ઉઠાવ્યો હોય અને એમને આગળ પ્રમોટ કર્યા હોય, કશું જ નહીં. હવે યુવાનોને ખાસ મારી વિનંતી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ બધી યોજનાઓ કાં તો નેતાઓને પૂછો કે ભાઈ આ બધી વસ્તુ અમને મારે આ ધંધો કરવો છે તો કઈ રીતે આગળ આવું, મને આ બધું ભલામણ કરાવો. ઝંડો લઈને ફરવાની કોઈ જ જરૂર નહીં નેતાઓને. આપણે પહેલાં આપણો રોજગાર હોદો, ઈગો સેટિસ્ફાય, એ લોકો તમારો ફાયદો કરવા માટે તમને પદને આપે છે, એ બધું છોડો અને પોતાના રોજગાર પર ચિંતન કરો. જો આવું ના આવું આપણો જે છોટાઉદેપુર જિલ્લાને પછાત રાખવાની જે આ લોકોની માનસિકતા છે કે ભાઈ આ લોકોને નહીં કશું શીખવાડવાનું, નહીં કશું કરવાનું, નહીં આગળ દેવાના, આપણને પ્રોબ્લેમ થશે. એ માનસિકતાઓને, એ લોકોની માનસિકતા સમજો અને એમના ઉત્તરમાં આપણે પૂછો કે ભાઈ મારો રોજગાર આ ધંધો કરવો છે તો કઈ ભલામણ મારે જોઈશે, ભલામણ કઈ તમે ભલામણ કરો. સોરી, આ બધી વસ્તુમાં હવે આગળ આવો. અને જો આવું ના આવું રહેશે, બરાબર છે, તો છોટાઉદેપુર જિલ્લા જે પછાત છે અત્યારે એના કરતાં વધારે પછાત થવાની શક્યતાઓ વધારે છે. એજ્યુકેશનમાં તો લોચા, કશું જ નહીં. નેતાઓ પૂછવા જ નહીં દેતા સ્કૂલમાં શું કરાવે છે, હું નહીં કરતા. નેતાઓ તો છોડો, હવે આપણી જવાબદારી છે કે આપણે નહીં જતા. તો હું ભણાવે છે, હું નહીં ભણાવતા, આપણને ખ્યાલ જ નહીં આવતો. શિક્ષકો હવે વિડીયોમાં યુવકે કહ્યું, ચાલો બુટલેગર બની જઈએ, બીજો રસ્તો નથી, નેતાઓ રોજગારી નહીં અપાવે. બેરોજગારીથી નિરાશ છોટાઉદેપુર જિલ્લાના તેજગઢના એક યુવાને તમામ શિક્ષિત યુવકોને સંબોધીને એક વિડીયો રેકોર્ડ કર્યો હતો. 8 મિનિટ લાંબી વિડીયોમાં ચિરાગ પટેલ તરીકે ઓળખાતા તેજગઢના માણસે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં અંડર ગ્રેજ્યુએટ અને ITI અભ્યાસક્રમો માટે કોલેજો હતી, પરંતુ તે છતાં રોજગારીની કોઈ તકો નથી. તેથી બુટલેગર બનવાની એકમાત્ર તક બાકી હતી. સમગ્ર જિલ્લામાં 4 કોલેજો અને 4 ITI છે, પરંતુ તે પછી પણ પ્લેસમેન્ટની કોઈ ગેરંટી નથી. જો કોઈ વ્યક્તિ જે ITI માંથી ભણ્યો હોય તે વડોદરા અથવા હાલોલ જેવા મોટા શહેરમાં જાય તો પગાર ઓછો છે અને રહેવાની કિંમત ઊંચી છે. તેથી વ્યક્તિને છોટાઉદેપુર પરત ફરવું પડશે અને નાનું કામ કરીને સંતોષકારક જીવન જીવવું પડશે. વધુમાં પટેલે કહ્યું કે તેણે વલ્લભભાઈ વિદ્યાનગરથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે. સરકાર જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરવાની વાત કરી રહી છે, પરંતુ જ્યારે જિલ્લામાં લોકોને નોકરી જ નથી મળતી તો તેનો શું ઉપયોગ? તેના બદલે સરકારે જિલ્લામાં ઉદ્યોગોને આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી સ્થાનિક લોકોને રોજગારી મળે. હાલમાં આ વિડીયો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે એવું લાગી રહ્યું છે, કારણ કે આ ખાલી ચિરાગ જ નહીં, બીજા ઘણા લોકોનું કારણ બની શકે છે.